નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝના ચાલો મળીએ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું કૃષ્ણકાંત ભાટિયા. દર્શક મિત્રો, વિશ્વ ધરોહર તરીકે ઓળખાતું ધોળાવીરા આજે માત્ર એક ઐતિહાસિક નહીં, એક સાંસ્કૃતિક નહીં, એક પર્યટનની રીતે લઈ તો એણે જે દુનિયા આખીમાં જે પ્રભાવ પાડ્યો છે, દુનિયાને જે પ્રભાવિત કરી છે, અને ધોળાવીરા લોકકલાનું કેન્દ્ર બન્યું છે. તો મને એવું લાગે છે કે એની પાછળ ધોળાવીરામાં જે ધોળાવીરા ફેસ્ટિવલ થાય છે એ ફેસ્ટિવલનું મોટું પ્રદાન છે. અરે બાપરે, આ ધોળાવીરા ફેસ્ટિવલના લીધે હું સમજું છું ત્યાં સુધી ધોળાવીરાનું ખૂબ જ મહત્ત્વ છે તે વધ્યું છે. તો દર્શક મિત્રો, આજે આપણે તારીખ 10મી જાન્યુઆરી, ધોળાવીરામાં ત્રીજું વર્ષ છે. એ ફેસ્ટિવલ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે એના કરતા ધરતા બિરવા કુરેશીજી આજે આપણી સાથે એ મુલાકાત માટે, વાતચીત કરવા માટે ઉપસ્થિત છે. ત્યારે બિરવાજી, નમસ્કાર. નમસ્કાર કૃષ્ણકાંતભાઈ, તમે બહુ જ મોટી વાત કરી અને મારા માટે તો બહુ હમ્બલિંગ વસ્તુ છે કે તમે આટલી મોટી વાત કરી, પણ તમારા બધાના આશીર્વાદ તો જોઈએ. પણ એ બિલકુલ, પણ એક જેને એમ કહેવાય કે પત્રકારની દૃષ્ટિથી જ્યારે અમે જોતા હોઈએ કોઈ વસ્તુને ત્યારે અમને સમજાતું હોય છે કે આ બહુ તમે કહો છો એ તમારી મોટાઈ છે, પણ આ ખરેખર મોટી વાત છે કે આ રીતે દર વર્ષે ફેસ્ટિવલ કરવો અને એ ફેસ્ટિવલના લીધે એ જે સ્થળ છે એ જે પ્રકાશમાન થાય છે બહુ મોટી વાત છે. હવે તો સૌથી પહેલાં તો ધોળાવીરા ફેસ્ટિવલનું તમે જે આયોજન કર્યું છે એ બદલ તમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ. હવે બિરવાજી, ધોળાવીરા જે ફેસ્ટિવલ છે કે ધોળાવીરા જે કેન્દ્ર છે એ આજે માત્ર ગુજરાત નહીં પણ મને એમ લાગે છે કે દુનિયા, કારણ કે વર્લ્ડ હેરિટેજ, એબ્સોલ્યુટલી વિશ્વ ધરોહર તરીકે એને મળ્યું છે. ત્યારે ત્યાં તમે ફેસ્ટિવલ કરો છો ત્યારે તમને કેવું લાગે છે? જેમ મને જેટલા પણ લોકો આટલા વર્ષોથી ધોળાવીરા વિશે વાત કરે કે પૂછે, તો હું એ જ કહું કે ધોળાવીરા હેઝ ટુ બી એક્સપિરિયન્સ્ડ. એના વિશે વાત ના કરાય, તમારે ત્યાં જઈને એ સ્થળે એને માણવું પડે, એનો અનુભવ કરવો પડે. ઇટ ઇઝ એન એક્સપિરિયન્સ, યુ કાન્ટ ટોક અબાઉટ ઇટ. અને એ ફિલિંગ હતી જ્યારે હું પહેલી વાર આવી, કારણ કે એક ડિઝાઇન સ્ટુડન્ટ તરીકે, એક આર્ટિસ્ટ તરીકે ધોળાવીરા વિશે એટલું બધું વાંચ્યું છે, એટલું બધું કાઇન્ડ ઓફ ફોટોગ્રાફ્સ જોયા છે, પણ જ્યાં સુધી તમે વ્યક્તિગત રીતે ત્યાં ના પહોંચો એન્ડ એક્સપિરિયન્સ ઇટ ફર્સ્ટ હેન્ડ, ત્યાં સુધી એના વિશે કંઈ કહેવાય નહીં. એટલે ધોળાવીરા તો અદ્ભુત છે, મેજિકલ છે. હવે બિરવાજી, ધોળાવીરા જે ફેસ્ટિવલ છે એ ફેસ્ટિવલ કરવાનો વિચાર તમને ક્યારે અને કઈ રીતે આવ્યો? ઇનફેક્ટ બહુ વર્ષો પહેલાં મારું જે ઇનિશિયેટિવ છે એનું નામ છે ક્રાફ્ટ ઓફ આર્ટ, અને આ વર્ષે એના 17 વર્ષ ચાલુ થયા છે, 17th યર. અને એ કાઇન્ડ ઓફ ઓબ્જેક્ટિવથી એની શરૂઆત કરેલી કે હેરિટેજ અને મોન્યુમેન્ટ સાથે કામ કેવી રીતના કરાય અને એને લોકોની એક કલેક્ટિવ મેમરીમાં ફરીવાર કેવી રીતના રીઇન્ટ્રોડ્યુસ કરાય. અને એ થોટ પ્રોસેસથી ઇનફેક્ટ ધોળાવીરાની વાતો બહુ વર્ષો પહેલાં મને યાદ છે કે એએસઆઈના ચીફ સાથે પણ મેં કરી છે, કારણ કે લોથલ તો ઘણીવાર, અમદાવાદથી તો લોથલ તો નજીક છે, તો ઘણીવાર જવાનું થાય. તો મને એ વખતે મેં ડિસ્કસ કરેલું, લગભગ આજથી 10થી 12 વર્ષ પહેલાં, કે કોઈક વાર જ્યારે ધોળાવીરા જઈશ, અને એ લોકો મને કાયમ કહે કે તમે લોથલને જોઈને આટલા ખુશ થાવ છો, એકવાર ધોળાવીરા જાઓ તો ઇટ વિલ ચેન્જ યોર લાઈફ. અને આઈ થિંક દેટ ઇઝ વોટ હેપન્ડ. વર્ષો પહેલાં, આઈ થિંક 5-1 વર્ષ પહેલાં જ્યારે પહેલી વાર આવી, અને ત્યારે એક જે મગજમાં એક ખ્યાલ આવ્યો કે બસ આ જગ્યાને કેવી રીતનું આ જગ્યાને
કાઇન્ડ ઓફ જીવિત કરાય. હવે આજે તમને વિચાર આવ્યો, એ વિચારની કોઈ પ્રેરણા હતી ખરી? કોઈ મોટિવેશન હતું, કોઈ મોટિવેટ હતો તમારો? આઈ થિંક મોટિવેશન તો ઢોલાવીરા જ છે. હા, વાહ, ક્યા વાત હૈ. એનાથી વધારે મોટું મોટિવેશન ઢોલાવીરા માટે ના જોઈએ. અને તમે જો એક હિસ્ટ્રીના સ્ટુડન્ટ તરીકે, એક ડિઝાઇનના સ્ટુડન્ટ તરીકે તમે એ વસ્તુને જો તમે એ એંગલથી પણ જુઓ તો એનાથી વધારે ઇન્સ્પાયરિંગ કશું નથી. એ જગ્યા જ ઇન્સ્પાયરિંગ છે. તમે અને જસ્ટ ધ થોટ કે યુ આર સ્ટેન્ડિંગ એટ અ લેન્ડ જ્યાં 5000 વર્ષ પહેલાં એક શરૂઆત થઈ આપણી સિવિલાઇઝેશન, ત્યાંથી જ આપણે બધા આવ્યા છે, અને દેટ થોટ ઇટ સેલ્ફ ઇઝ સો પાવરફુલ. અને બીજી બધી વસ્તુ એની આજુબાજુ જ વીવ થતી ગઈ, જેમ કહેવાય. સો આઈ થિંક ધોળાવીરા ઇઝ ધ હીરો ઇન ધીસ. એટલે એનો અર્થ એ કે પ્રેરણા એ ધોળાવીરા જ છે. એબ્સોલ્યુટલી. એના સિવાય કોઈ? એબ્સોલ્યુટલી. ધોળાવીરા છે, કચ્છ છે. કચ્છ એક આખું જુદું દુનિયા જ છે. ઇટ ઇઝ ઇટ્સ ઓન, જેમ કહીએ ને, યુનિવર્સ. કચ્છનું બધું જ, એટલે લોકો હોય કે ભાષા હોય કે ક્રાફ્ટ હોય કે દરેક જગ્યાએ આઈ થિંક એવરીથિંગ ટુગેધર, બધું જ. ઓલું એક સેન્ટેન્સ છે ને કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. શું કહેશો એના વિશે તમે? એના વિશે સાચી વાત છે. પરફેક્ટ સ્લોગન છે ટુરિઝમનું. આઈ થિંક ઇટ ઇઝ ધ બેસ્ટ સ્લોગન, અને એબ્સોલ્યુટલી ટ્રુ. એબ્સોલ્યુટલી ટ્રુ. હવે બિરવાજી, ધોળાવીરા એટલે સિંધુ સંસ્કૃતિનું મહત્વપૂર્ણ કેન્દ્ર, અને યુનેસ્કોમાં એ વિશ્વ ધરોહર, વર્લ્ડ હેરિટેજ સાઇટ એ તરીકે યાદીમાં સ્થાન પામ્યું છે. ત્યારે આ ફેસ્ટિવલ દ્વારા તમે આ ધોળાવીરાની જે ઐતિહાસિક, એની જે સાંસ્કૃતિક એનું જે મહત્ત્વ છે એને લોકો સુધી કેવી રીતે પહોંચાડવા માગો છો? આઈડિયા એ છે કે એક ઇમર્સિવ એક્સપિરિયન્સ ક્રિએટ કરીએ. ઘણા બધા લોકો જે ઢોલાવીરા પહેલીવાર આવે છે, અને ખાસ કરીને ફેસ્ટિવલના દિવસે જ્યારે બહુ બધા લોકો, અને ઘણા બધા લોકો છેલ્લા 2 વર્ષથી ટ્રાવેલ કરે છે સ્પેશિયલી ફેસ્ટિવલ પૂરતું, તો એ આખા દિવસનું એક પ્લાનિંગ હોય છે કે જેમાં કચ્છના ફોક મ્યુઝિશિયન્સ એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરતા હોય છે. આઈ ટ્રાય એન્ડ ડુ એન એક્ઝિબિશન હંમેશા, કંઈક ને કંઈક ફોટોગ્રાફી એક્ઝિબિશન. પહેલા વર્ષે તો ASIનું જે એક્સકવેશન પ્રોસેસ હતું એના આખું ડોક્યુમેન્ટેશન બતાવેલું લોકોને. આ વર્ષે અમને ડુરહામ યુનિવર્સિટી ઇંગ્લેન્ડથી સર જ્હોન માર્શલનું ફોટો કલેક્શન, જે મોહેનજોદારો અને હરપ્પાના ફોટોગ્રાફ્સ છે, તો એનું એક કલેક્શન મળ્યું છે જે બતાવવાના છે. પછી જે એક્સકવેટેડ ક્રાફ્ટ ફોર્મ છે એના વિશે ક્રાફ્ટ્સમેન ડેમોન્સ્ટ્રેશન કરશે કે જે ઢોલાવીરામાં ક્રાફ્ટ મળી આવ્યું છે, જેમ કે બીડ્સ છે, ટેરાકોટા છે, અજરકના જે અવશેષ છે, એ બધું એને લઈને. એટલે આ બધી વાતો ઢોલાવીરાની આજુબાજુ આપણે વીવ કરી રહ્યા છે આખા દિવસ દરમિયાન. એટલે એ રીતનું એક કોન્સેપ્ટ બિલ્ડ કરીને હું આ કરતી હોઉં છું કે લોકો આવે તો 7-8 કલાક એ લોકોને જુદી જુદી વસ્તુઓનો અનુભવ થાય. તો એ લોકો નીકળે ત્યારે ઢોલાવીરા સાથે આ બધી યાદો પણ લઈને જાય કે અમે સિટાડેલ પર આ સાંભળેલું, ને ઈસ્ટ ગેટ આગળ અમે આ જોયેલું, અને સેરેમોનિયલ ગ્રાઉન્ડમાં અમે આ મ્યુઝિક સાંભળ્યું. એટલે એક આખું એક હોલિસ્ટિક એક્સપિરિયન્સ જેને કહેવાય, એ જાતનું કોન્સેપ્ટ છે. હવે બિરવાજી, આ ફેસ્ટિવલમાં મેં જોયું તો તમે ક્લાસિકલ મ્યુઝિક એટલે કે શાસ્ત્રીય સંગીત, લોક સંગીત, ફોક ડાન્સ, એ બધાને સ્થાન આપ્યું છે. તો અમારા દર્શક મિત્રોને એના વિશે થોડીક વધારે માહિતી આપો. આપણું 3 વાગે ફેસ્ટિવલ શરૂ થાય છે, અને એ વખતે સાઇટના 3 લોકેશન પર એક સાથે જુદી જુદી વસ્તુઓ થશે. સાઉન્ડ્સ ઓફ કચ્છ છે, જે કચ્છના બધા મ્યુઝિશિયન્સ છે. રાજસ્થાનથી, જસોલથી આપણા ડાન્સર્સ આવે છે જે ગેર નૃત્ય કરશે. ફકીરાની જટની બહેનો આખું આવીને એ લોકો એમનું કંઈક કરશે. અને આપણે સિંધી કચ્છ જે સૂફી સિંગિંગ સ્ટાઇલ છે એ માંગણિયાર્સ આવીને કરવાનું છે. એટલે એ લોકો જેસલમેરથી આવે છે માંગણિયાર. આ બધી જ વસ્તુ એ 3 થી 5
ની દરમિયાન થશે અને એક્ઝિબિશન તો ખુલ્લું જ છે એ વખતે. ગાઈડ હશે જે ASIના પણ ગાઈડ્સ હોય છે, મ્યુઝિયમ ખુલ્લું હશે ASIનું જે છે. તો આ રીતનું આ બધું જ હશે એ વખતે. અને પછી સાંજના 6:30 વાગે જે મેઇન પ્રોગ્રામ જે કહેવાય સાંજનો, એના માટે ઉસ્તાદ ફઝલ કુરેશી છે તબલા પર, ગણેશ રાજગોપાલન છે વાયોલિન, એમના દીકરા છે અક્ષય ગણેશ વાયોલિન પર, સેલ્વા ગણેશ કરીને જે બહુ જ ફેમસ કંજીરા આર્ટિસ્ટ છે ચેન્નાઈથી, એ આવે છે, એમના દીકરા સ્વામીનાથન છે. આખું એક ગુરુ શિષ્ય પરંપરાની વાતચીત થશે આમાં, કારણ કે આ બધા જનરેશનલ પેઢીથી પેઢીના મ્યુઝિશિયન્સ છે, ફાધર ટુ સન. એટલે એ આખું એક ક્લાસિકલ શ્રેણી, અને ખાસ કરીને હિન્દુસ્તાની ક્લાસિકલ ની જે સ્પેશિયાલિટી છે ગુરુ શિષ્ય પરંપરા, એની વાત થશે. અને પછી મુરાલાલા છે, મુરાલાલા જે અમને બધાને બહુ જ ગમે છે મુરાલાલા, અને એમની સાથે ઓફકોર્સ મ્યુઝિક બધા સાંભળશે. એટલે આ જાતનો પ્લાન છે ઇવનિંગ માટેનો. હવે બિરવાજી, હાજી. એ વોકિંગ ટૂર હાજી અને ફોટો એક્ઝિબિશન, હાજી. તો એના વિશે જરા કંઈ કહો. તો ફોટો એક્ઝિબિશન જે મેં પહેલાં કીધું કે આ વખતે દુરહામ યુનિવર્સિટીમાં ઓરિએન્ટલ મ્યુઝિયમ સેક્શન છે, એમને અમને ફોટોગ્રાફ શેર કર્યા છે. સર જ્હોન માર્શલ ના આ ફોટોગ્રાફ્સ છે હરપ્પા અને મોહેનજોદારોના એક્સકવેશનના. તો પ્રીસ્ટ કિંગ જે બહુ જ ફેમસ જે મળેલું મૂર્તિ પ્રીસ્ટ કિંગ, એના બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફોટોગ્રાફ્સ છે. અને એ જ્યારે એક્સકવેટ થયેલું અને એ જે માણસના હાથમાં એ મળેલું મૂર્તિ, એનો પણ ફોટોગ્રાફ છે. એટલે પ્રીસ્ટ કિંગ છે, પછી પોટરીના છે થોડા ફોટોગ્રાફ્સ, થોડા સિટીનું પ્લાનિંગના છે. એટલે એ બધા બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન છે એ છે. અને પછી ક્રાફ્ટનું ડેમોન્સ્ટ્રેશન છે, થાંગલિયાનું લૂમ પર કોઈક વીવર કામ કરશે એટલે એ જોવાશે. અમે લોકોએ બ્લોક બનાવ્યા છે, જે ઢોલાવીરાની સ્ક્રિપ્ટ મળી છે 10 અક્ષર, એના બ્લોક્સ છે, તો લોકો આવીને જાતે પ્રિન્ટ કરીને લઈને જઈ શકે સેમ્પલ્સ. એક બહુ જ એક ક્રાફ્ટમેન છે જે ખંભાતથી આવે છે, જે ઢોલાવીરામાં જે બીડ્સ મળેલા, બહુ સ્પેશિયલ બીડ્સ મળેલા, એ ટેકનિકથી બીડ્સ બનાવે છે. એટલે એનું ડેમોન્સ્ટ્રેશન થશે. અને પોટર છે, જે ઢોલાવીરામાં રમકડા મળેલા, જે પોટ્સ મળેલા, એ રિક્રિએટ કરવાના છે. તો આ બધું ક્રાફ્ટમાં જોવાશે. એટલે એ છે. અને ગાઈડ્સ હશે. ત્યાં અમારું એક સ્થળ છે જે ફિક્સ કરેલું છે, એટલે જેને વોકિંગ ટૂર કરવી હોય સાઇટની, તો એ કરી શકશે વોકિંગ ટૂર. આ ફેસ્ટિવલમાં તમે સ્થાનિક કલાકારોને, ત્યાંના ગ્રામ્યજનોને અને યુવાનોને કઈ રીતે જોડ્યા છે? આઈડિયા તો એ હોય છે કે જેટલા યંગ જનરેશનના લોકો આવે એ બહુ જ ગમે. તો અહીંયા આપણે ભુજમાં આજુબાજુના એરિયામાં ઘણા બધા NGOs છે, તો એ લોકો દર વર્ષે આવતા હોઈએ છે. તો એ આખા ગ્રુપ્સ આવશે, યંગ યુથ NGOsના છે, યુનિવર્સિટીઝના સ્ટુડન્ટ્સ આવે છે, કોલેજીસના સ્ટુડન્ટ્સ બહુ જ આવે છે. એટલે પ્રયાસ તો એ રીતનું હોય છે. એટલે હું જ્યારે મીટિંગ્સ માટે પણ આવતી હોઉં છું, તો યુનિવર્સિટીના પ્રિન્સિપલ્સ હોય, કોલેજીસના હોય, એ બધાને મળીને એક અવેરનેસ કરીને કે ભાઈ યંગ લોકો આવી શકે. અને આપણા જે ઓડિયન્સ છે, આ બધા ફેસ્ટિવલ મારા ફ્રી ઓફ કોસ્ટ હોય છે, પણ પ્રાયર રજિસ્ટ્રેશન જરૂરી હોય છે, ફ્રી રજિસ્ટ્રેશન છે. તો ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જ્યારે તમે રજિસ્ટ્રેશન જુઓ તો ઢોલાવીરા ખુદથી એટલા બધા રજિસ્ટ્રેશન્સ હોય છે, કારણ કે આઈડિયા એ છે કે લોકો ક્યાંયથી પણ રજિસ્ટર કરે અને સાઇટ ઉપર આવે ને ઇન્વાઇટ એમને મળી જાય. એટલે એ જે આખો એક પ્રોસેસ છે, એનાથી બધે જ આખા કચ્છથી હું જ્યારે જોઉં છું, તો રાપરથી લઈને માંડવીથી લઈને બધી જ, ગાંધીધામ તો ઓફકોર્સ હોય છે જ, ભુજ ગાંધીધામ, પણ આ બધી આદિપુર બધેથી જ, અને ખાસ કરીને ઢોલાવીરા. એટલે મને આઈ એમ વેરી હેપી જ્યારે ઢોલાવીરાથી રજિસ્ટ્રેશન જોઉં ફેસ્ટિવલ માટે. એટલે બહુ જ એક સરસ વસ્તુ છે. એ રીતના આઈ થિંક બધા જ ઇટ્સ ઓપન ફોર ઓલ. એટલે જેટલા પણ હિસ્ટ્રીના લોકો છે, જેટલા પણ મ્યુઝિક લવર્સ છે, બધા જ માટે ઓપન છે ફેસ્ટિવલ. હવે બિરવાજી, આ મને લાગે છે તમારા ફેસ્ટિવલનું 3જું વર્ષ છે. યસ. હવે આ જે ફેસ્ટિવલનું તમે આયોજન કરો છો, એ આયોજન કરતી વખતે તમારી સામે કોઈ પડકાર કે તમારી સામે કોઈ મુશ્કેલી આવી છે ખરી? કૃષ્ણકાંતભાઈ, આમાં તો એવું હોય છે ને કે જ્યારે કામ કરવું હોય ત્યારે મુશ્કેલી ના જોવાય.
તમારે કામ એક ફોકસથી કરવું જોઈએ અને વન હેઝ ટુ સી ઇટ થ્રુ. બીજું બધું થયા કરે. દરેક કામ દુનિયામાં બધા કશું ઇઝી નથી હોતું, પણ એવું વિચારીને કે મુશ્કેલો આવશે ને ના કરીએ તો એ ખોટી વાત છે. એટલે આઈ થિંક કામ કરવું જરૂરી છે, બીજું બધું થાય ને. જો સારા, મને મારા ફાધરે હંમેશા કીધું છે કે તમારું જો નિયત અને ઇન્ટેન્શન સારી હોય તો સારી વસ્તુ થાય. અને આઈ થિંક હું એ ફિલોસોફીથી લાઈફ જીવું છું કે હું કામ કરીશ ઓનેસ્ટીથી, ફોકસથી, અને સારી વસ્તુ થશે. બીજું બધું હું ધ્યાનમાં નથી લેતી. અહીંયા મને તમારી વાત ઉપરથી એક ઉર્દૂનો શેર યાદ આવ્યો. હાજી. कि आसमां में भी सुराग हो सकता है. सही बात है. आसमां में भी सुराग हो सकता है. एक पत्थर तो तबीयत से उछालो यारो. क्या बात है. હવે બિરવાજી, क्या बात है. આગામી સમયમાં એટલે કે ફ્યુચરમાં આ જે તમે ફેસ્ટિવલ કરો છો એને હજી વધુ વિસ્તૃત અને હું તો ઈચ્છું કે આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચે. Thank you. તો એના માટે તમારી કોઈ યોજના છે ખરી? ના, મારી કંઈ જ એવું કંઈ યોજના નથી. જેમ જેમ થાય છે કામ બસ એમ કરતા રહું છું. આ મારા માટે એક બહુ મોટું એક જે લાવો કે બ્લેસિંગ કહેવાય કે મને આવું કામ કરવાનો એક તક મળે છે. એટલે હું બિલકુલ એવા એમ્બિશનથી નથી કરતી કે મારે આમ કરવું છે ને અહીંયા ને. જેમ થાય છે આઈ એમ વેરી હેપી. અને બસ ફ્યુચરમાં કામ કરવા મળે, બસ એનાથી વધારે એવું કંઈ છે નહીં, એવા કોઈ પ્લાન નથી. 10મી જાન્યુઆરીએ યોજાનારા તમારા ફેસ્ટિવલમાં કચ્છમાંથી નહીં, હું તો કહું ગુજરાતમાંથી વધુમાં વધુ લોકો એમાં સામેલ થાય, એ ફેસ્ટિવલમાં આવે, એ ફેસ્ટિવલને માણે, એના માટે તમે લોકોને શું કહેશો? હું બસ લોકોને કહીશ કે બસ તમે આવો. આ જે આ ધોળાવીરા જે જગ્યા છે એને માણો, અને સાથે તો થોડું મ્યુઝિક પણ સાંભળી લો તો એ મને બહુ ગમશે. પણ જરૂરી છે કે ધોળાવીરા આવો અને જે આપણી પાસે છે, જે વારસો છે, જે જેમ કહે ને ધ રૂટ્સ ફ્રોમ વેર વી કમ ફ્રોમ, એને કેવી રીતના સાચવી શકાય, એને કેવી રીતના નેક્સ્ટ જનરેશનને પાસ ઓન કરી શકાય, બસ એ થોટથી આવી જગ્યાએ જાઓ કે ભાઈ આપણે આપણા બાળકોને, એમના બાળકોને કેવી રીતના આ જગ્યાનું ઇમ્પોર્ટન્સ સમજાવી શકાય. દેટ ઇઝ ઓલ. દેર ઇઝ નો મેસેજ. બસ ફેસ્ટિવલમાં આવો અને બસ એ જગ્યાને માણો. દેટ ઇઝ ઓલ. બિરવાજી, ફરીથી હું તમને ખૂબ શુભેચ્છાઓ આપી દઉં. થેન્ક યુ. ગુડ વિશેસ આપી દઉં કે તમારો આ ફેસ્ટિવલ થેન્ક યુ એકદમ બહુ સારી રીતે થાય. Thank you. અને તમે અમારી સાથે જોડાયા, મા ન્યૂઝ ચેનલ સાથે વાત કરી, તે બદલ પણ આપનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. તમારો થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર. થેન્ક યુ. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ. લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. सागर लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण ज वावो. लक्ष्मीनो सागर एटले सागर लक्ष्मी.